को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात। सुहाना मसालों से बना खाना खाया तो मजा आ गया। मिशन 26 में जीएसटीवी ની ટીમ પહોંચી છે પંચમહાલ લોકસભા બેઠક ગોધરામાં છીએ, ગોધરા એપીએમસી માં છીએ અને ખેડૂતોની પાકી હાજરી વચ્ચે, કેમ કે આજે થોડો ઓન એન્ડ ઓફ ડે છે, આપણી સાથે વેપારીઓ છે, ખેડૂતો છે, મતદારોના મિજાજમાં આજે ખેડૂત વર્ગ કે વેપારી શું વિચારી રહ્યો છે તે અંગે વાત કરીશું। શરૂઆત અહીંથી જ કરીશું। ખેડૂતો વેપારીઓની વાત કરીએ। ખેડૂત છો? ખેડૂત। પંચમહાલની વાત કરીએ, આમ પૂર્વ અને પશ્ચિમમાં જમીન આસમાનનો ફરક છે તાસીર અને તસવીરમાં। ખરેખર સરકાર બદલાય, સાંસદો બદલાય, પરંતુ ખેડૂતોના કયા એવા મુદ્દા છે જે મુદ્દે ખરેખર દરેક ચૂંટણીમાં કે નેતા પાસે આશા અપેક્ષા હોય, વાત થવી જોઈએ? પહેલા તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, જે ખરેખર આજે ખેડૂતોને મળતા નથી। કારણ જે ઉત્પાદન થાય છે એ ખર્ચ કરતા એનું વેચાણ કરવાથી ઓછો ભાવ મળે છે અને સરેરાશે ખેડૂતને નહીં નફો નહીં નુકસાન, એનાથી વધારે ખોટ જાય છે, આવું બને છે। બીજું એરિગેશન, સિંચાઈની વ્યવસ્થામાં પંચમહાલ જિલ્લામાં પૂર્વ વિસ્તારમાં નહીવત સિંચાઈ, થોડીક પશ્ચિમમાં છે 5-10% જેવી સિંચાઈ, એ ખેડૂતો ઉત્પાદન લઈ શકે છે, પણ 80થી 90% ખેડૂતો સિંચાઈ વગર છે, એટલે એમનું ઉત્પાદન જોયું મળતું નથી ત્રણેય સિઝનમાં। તો છેલ્લા 10 વર્ષમાં એમ સાંસદે કે સરકારે નવું શું કર્યું જેથી કદાચ જે સિંચાઈ કે પાણીનો પ્રશ્ન છે થોડો હળવો થાય? છેલ્લા 5-10 વર્ષમાં એવું બન્યું છે કે ખરેખર ખેડૂતોને જે વીમા લાભ મળવા જોઈએ, છેલ્લા 10 વર્ષથી ખેડૂતોને વીમાનો જે લાભ મળતો નથી એ ખરેખર ખોટું છે। ખેડૂતને પાકતું નથી, ઓછો વરસાદ છે, સિંચાઈ નથી, તો આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે વીમામાં જે યોજનાઓ છે, જે પદ્ધતિ છે, એમાં થોડો ફેરફાર કરવો જોઈએ। ખેડૂત અને વેપારીઓ એકબીજા સાથે સંકળાયેલા હોય। પંચમહાલની વાત કરીએ, જે વડીલે વાત કરી કે સિંચાઈ અને ટેકાના ભાવના પ્રશ્નો છે, આ સિવાય કયા ખરેખર મુદ્દા છે ખેડૂતો અને ખેડૂત વર્ગ સાથે જોડાયેલા વેપારીઓના જેના પર કામ થવું જરૂરી છે? અહીંયા ગોધરાની અંદર પ્રશ્ન એવો છે કે પંચમહાલ જે ટેરિટરી ગણીએ તો નાના નાના ગામડાઓનો વિકાસ વધારે થયો। વિકાસ એટલે ભાગોળ પર જે કાચા માલનો ખેડૂતો જ્યાં માલ વેચે છે એ નાના નાના ગ્રામ્ય સેન્ટર પર વેચે છે અને મૂળ કરીને ખેડૂતો એપીએમસીમાં આવતા નથી। એ ખરેખર વ્યવસ્થા સારી જળવાય તો હરીફાઈ પણ વધે ને વેપારીઓ પણ માલ લે। બીજું કે સિંચાઈના પ્રશ્નોને લીધે જે ક્વોલિટી જળવાવી જોઈએ, માલની ગુણવત્તા જળવાવી જોઈએ, એ પાકે તો પણ વેપારી માલ લેવા તૈયાર હોય। વેપારીને શું છે કે એક લેવલ પર ઉપર માલ વેચવાનો છે, એનો ભાવ ગણીને જ એ લોકો લેતા હોય છે, બરાબર છે? એટલે એ રીતે થવું જોઈએ ને મૂળ ખેડૂતનો પ્રશ્ન છે કે આપણી ત્યાં ગોધરામાં પૂર્વગાળામાં નાના નાના ખેડૂતો છે, એમનો સિંચાઈનો પ્રશ્ન છે, એ દરેક ખેડૂતોનો બી પ્રશ્ન છે, એ આ ભવિષ્યના સમયમાં સોર્ટ આઉટ થશે। આ વખતે 250 કરોડ બજેટમાં મંજૂર થયા છે પાનમ હાવી કેનાલમાંથી, એટલે એ પ્રશ્ન સોર્ટ આઉટ થશે તો ભવિષ્યમાં આ પૂર્વગાળાને પણ લાભ થશે। ઓકે, ચલો પાનમ અને કડાણા ડેમનું ચલો પાણી ગણીએ સુધી હમણાં ઓફ ધ રેકોર્ડ વાત કરી એટલે પહોંચે છે, તો એ પાણી અહીં મળવું જોઈએ, આ વિસ્તારની લાગે છે ત્યાંથી જરૂર છે? ત્યાંથી જરૂર છે, આ વિસ્તારને જરૂર છે। પૂર્વગાળામાં નાના નાના ખેડૂતો હોવાથી સિંચાઈના પ્રશ્ન રહે છે, 2-1 વર્ષથી વરસાદ ઓછો પડવાથી બોરના લેવલ પણ નીચા ગયા છે, કુવાના લેવલ નીચા ગયા છે, પાણીની થોડીક સમસ્યા છે, પણ આ હાઈ લેવલ કેનાલ થવાથી પાણીના પ્રશ્નો સોર્ટ આઉટ થશે। ઓકે, ચલો આશા અપેક્ષાઓ છે। આપણી સાથે ખેડૂત પણ છે, ખેડૂત સાથે વાત કરીએ। કાકા, પહેલી વાત તો કે ક્યાંથી આવો છો અને બીજી વાત કે તમે ખેડૂત છો, ખરેખર તમારા કયા એવા પ્રશ્નો કે તકલીફ છે જે આવનાર સરકાર કે સાંસદ તેનું નિરાકરણ લાવે જે અત્યારે પડી રહી છે? આમાં કેવું છે સાહેબ, અમારા જે ગોવિંદી ગામ છે ને ટ્રાઇબલમાં છે, ટ્રાઇબલમાં ગોવિંદી ગામ છે, અમારા જો ફાર્મ ભરીએ તો અમારે સરકાર પેલી માન્ય રાખતી નહીં કે પછી આ એ કરે કે તમારા આ ફોર્મ નથી, યા નથી, તેમ કરીને કોઈ બોરનું કોઈ એ નહીં કરતા। અમારા ખેડૂતો બહુ તકલીફ છે, પાણીની એટલું બધું ખેતી કરવામાં પણ પીવામાં તકલીફ છે અમારે। કયા કયા ગામોમાં તકલીફ છે સિંચાઈ અને તમારે પીવાના પાણી? ગોવિંદી, કકુથામલા, નસીરપુર। ભાવ મળી રહે છે પાકના? પાક તૈયાર થઈ ભાવ મળી રહે છે? ના। અત્યારે શું વેચવા આવ્યો છો? કેટલા ભાવ ચાલી રહ્યા? મજૂરી કરવા આવ્યા છે।
તો તમારે ત્યાં મુખ્યત્વે મકાઈ છે, ચણા છે, આ બધી વસ્તુઓ છે, તો આ બધી વસ્તુઓમાં છેલ્લા અમુક સમયમાં લાગે છે કે પડતર કિંમત થોડીક વધી છે, તેની સામે ભાવ મળે છે? હાલો નહીં, કઈ આવક જ નહીં, પછી કઈથી વેચવા આવ્યા અમે? આ મજૂરી કરી ખાઈએ છે. ચલો, આ સ્થિતિ એવી છે નાના ખેડૂતોની. અહીંયા આ પરિસ્થિતિમાં નાનો ખેડૂતોમાં પરિસ્થિતિ એ થાય કે નાના ખેડૂતોની વાત થઈ, વેપારીઓની વાત થઈ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં થોડી તાસીર અને તસવીર જુદી છે. આપણી સાથે વડીલ એક છે કાકા, જે ખેડૂતે વાત કરી કે એક તો નાના ખેડૂત છે. મેં એપીએમસીમાં એન્ટર થતા જ એક બોર્ડ જોયું ટેકાના ભાવ માટે, મગ માટે, ચણા માટે. રજીસ્ટ્રેશન ચાલુ છે, રજીસ્ટ્રેશન કરાવો. ખરેખર કયા એવા પ્રશ્નો છે જે નાના ખેડૂતને ખરેખર લાગુ પડે છે? સિંચાઈ માટેની જે વાત કરી કે પીવાના પાણી માટે પણ તકલીફ છે, તો નથી લાગતું કે કડાણા છે, પાનમ છે, તેમના માટે થોડું ઝડપી કામ થવું જોઈએ જો અહીંના ખેડૂતોને સ્થળાંતર અટકાવવું હોય, કેમ કે રોજગારી પણ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. બિલકુલ, પંચમહાલમાં એવું છે, અડધો વિસ્તાર છૂટી છવાઈ વસ્તી છે અને સમતળ જમીન નથી, ખાડા ટેકરાવાળી જમીન છે, પહાડી વિસ્તાર છે. એટલે આ દરેક જગ્યાએ જો એવી સિંચાઈની સગવડો મળી નથી, એ કુદરતી છે. અને એના માટે પણ હવે આવનારી સમય સરકાર એ બાબતનો વિચારે છે અને લિફ્ટ ઇરિગેશનથી પણ સિંચાઈ કરવા માટે છેલ્લા બજેટમાં 250-300 કરોડ રૂપિયાથી ફાળવણી બી કરી છે. એટલે આવનારા સમયમાં સિંચાઈમાં થોડો વધારો થશે, એટલા ખેડૂતોને ફાયદો તો થવાનો જ છે. બીજું કે અમે દેવા નાબૂદીમાં નથી માનતા, પણ ખેડૂતને ખરેખર ઉત્પાદન ના મળે અને એ વર્ષે આ વીમામાં થોડીક સુધારો કરી ખેડૂતને એ વર્ષે વીમો મળવો જોઈએ. એમ આ વિસ્તારમાં આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે વીમાની સ્થિતિ શું છે પાક વીમાની પ્રીમિયમ સામે? પણ આ વર્ષે કોઈ પાક્યું નથી. જ્યાં ઇરિગેશન નથી ત્યાં તો બિલકુલ પાક્યું નથી. ખેડૂતો ખરેખર નુકસાનમાં જ છે. એમને એમનું કર્જ ભરવાની પણ એમની જોડે ક્ષમતા તો નથી જ. એટલે એ એમનું દેવું તો એ ભરી શકવાના નથી જ. એમ તો પાક વીમો કેટલો મળ્યો આ વિસ્તારમાં? આ વિસ્તારમાં પાક વીમો નથી મળતો અને એ એનાલિસિસ એનું ખોટું અર્થઘટન ખોટું કરે છે. એના માટે થોડીક સુધારો થવો જોઈએ એવું અમારા ખેડૂતોની માગણી છે. એમ કે હકીકતમાં ખેડૂતનું પાક્યું નથી, તો આનાવાડીમાં થોડુંક જે આવે બને છે ઓન પેપર પર જે આનાવાડી કરે છે એવું ના થવું જોઈએ. ખેડૂતના ઓન ધ સ્પોટ એના ખેતરમાં જઈ એનું સર્વે કરવું જોઈએ અને પછી એની આનાવાડી કરવી જોઈએ, એવું અમારી ખેડૂતોની માગણી છે. ખેડૂતોની જે માંગણી વિચારી આપણે પશ્ચિમ સિવાય પૂર્વની વિચારી કે પૂર્વમાં ચલો કડાણા છે, પાનમ છે, પરંતુ સિંચાઈના પાણીની વર્ષોથી સમસ્યા છે. આપણે સૌની યોજનામાં સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરવાની વાત કરતા હોય, ઊભા મોભીએ પાણી ચડાવવાની વાત કરતા હોય. માનીએ કે ભૌગોલિક રીતે ભૌગોલિક પરિસ્થિતિમાં આ વિસ્તાર થોડો પડકારજનક છે. સૌથી મોટી સમસ્યા કદાચ સાંસદ કે સરકાર માટે એ હોય કે એક નાનો ખેડૂત વાત કરે કે કંઈ પાકતું નથી, અમે મજૂરી કરવા એપીએમસીમાં આવીએ છીએ. તો અત્યારે નાના ખેડૂત માટે શું થઈ શકે? સ્થળાંતર કઈ રીતે ઓછું થઈ શકે? કદાચ આ વિસ્તારમાં એ જ સૌથી સળગતી સમસ્યા અને પ્રશ્ન છે આવનાર સમયમાં કોઈ પણ સાંસદ કે સરકાર પાસે. અને સાંસદ કે જે પણ સરકારના આગેવાનો કે નેતાઓ અહીંયા આવે, કદાચ આ જ પ્રશ્નો સાંભળવા પડશે. ન માત્ર સાંભળવા પડશે, પરંતુ કંઈક ઝડપથી કામ પણ કરવું પડશે જો વિશ્વાસ જીતવું હોય આ વર્ગનો. તો આ હતો ખેડૂત અને વેપારી મતદારોનો મિજાજ ગોધરાથી. ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મન.